જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. કેમ છે બધા મજામાં? જઈશું સવારમાં એવો સરસ તડકો હતો અને અત્યારે એટલું અંધાર થઈ ગયું કે વાત જવા દો. ખબર નહીં શું થાય. બપોર પછી તો અમારે એવો વરસાદ આવી જાય રોજ. અને હા, અત્યારે આપણે જાય છે હેર કટ કરવા માટે, તો તમને પછી જ જોવા મળશે અમારા ન્યૂ વ્લોગ. તો બન્યા રહીજો વ્લોગમાં. નવરાત્રિની તૈયારી ઓલમોસ્ટ ચાલુ કરી, બસ 2 દિવસ બાકી રહ્યા છે. આજે છે ફ્રાઈડે, સેટરડે, સન્ડે, મંડેથી તો સ્ટાર્ટ છે ઓલમોસ્ટ. તો બસ એવું જ છે અત્યારે તો. એક્ઝામ ને આ બધી તૈયારી ચાલે છે. ચાલો મળીએ પછી પાછા. બાય. જો આપણા હેર કટ કેવા થઈ ગયા છે, કેવા ગંધારા થઈ ગયા છે. તને ભલે ગંધાર લાગે, મને બહુ ગઈ. હજી થોડુંક કંઈક કરાવવું છે. શું કરાવું છે? કરાવ કે સમીર કુમાર છો, ફોન ચાલુ છે. હાલો જમી લઈએ આપણે. રસોઈ બસોઈ રેડી છે, કપડાં આવી ગયા છીએ એટલે જમી લઈને નવસભાઈ કપડાં બદલાવે છે એટલે તમને નહીં બતાવો એવું છે. ચાલો પછી મળીએ. અને વરસાદ પડ્યો અમારે નાસિકમાં, વાત જવા દો. કલાક એટલો વરસાદ પડ્યો, અત્યારે જો પાછો તડકો નીકળ્યો. સવારે એવો તડકો હતો, હા પહેરાવું, અને અત્યારે પાછો તડકો નીકળ્યો. રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા ને પાછા પાણી વહી ગયા એવું છે. પણ તડકો બહુ સરસ નીકળી ગયો છે. હેલો, વેલકમ બેક. આજે છે ને અમાસ છે, તો અમાસમાં સર્વ પિતૃનો શ્રાદ્ધ દેવાનો હોય. તો આપણે અત્યારેથી અમે છે ને ખીર, રોટલી અને શાક, બપોરની રસોઈ થઈ છે ને બધું થઈ જાય ભેગું એવું કરવાનું છે. એટલે ગાય માટે ને બધા કૂતરાનું જે દેવાનું હોય ને દેવાઈ જાય એટલે એવું છે. આજ અને કાલથી તો ભાઈ નવરાત્રિ ચાલુ થાય છે એટલે આજ મોસ્ટ ઓફ તૈયારી કરી લેવાની છે. અને કાલે અમારે થોડોક પ્લાનિંગ અલગ છે નવરાત્રિનો, તો ટ્રાય કરીશ કે વિડીયોમાં બધું તમને બતાવું. જોઉં છું શું થાય છે. બન્યા રહેજો વ્લોગમાં. આજનો વ્લોગ તો આપણે અહીંયા જ પૂરો કરીશું. પણ હા, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, હજી જલ્દીથી કરી લે સબસ્ક્રાઈબ થઈ. ધીમે ધીમે વધે છે સબસ્ક્રાઈબર, એમ તો સપોર્ટ મળે છે. થેન્ક યુ સો મચ જેણે સબસ્ક્રાઈબ કરી છે એમને. તો વરસાદ કાલનો રહી ગયો છે, જોઈએ છે નવરાત્રિમાં શું થાય છે. આવું નવું વાતાવરણ રહે તો બેસ્ટ છે. બધા કરતાં સારું તો ટેન્શન ના, મજા આવે છે. કે ડોમ પણ છે અમારે, 2 વસ્તુ છે, ઓપન ગ્રાઉન્ડ છે ને ડોમ પણ છે. પણ પછી તૈયાર થવાની ના મજા આવે છે, પિક્ચરમાં જાઉં ના હું એટલે. ચાલો છૂટી થાય ને પહેલાં બંધ કરતી. તો આજે આપણે છે ને કાલ નવરાત્રિ ચાલુ થવાની છે અને અંશને છે ને હજી કુર્તા લેવા જવાના છે. અને સમીર કુમારને થોડીક બેટરી ડાઉન થઈ ગઈ છે એટલે માથું દુખે છે. અને આ જો આ ગમે એવી વસ્તુ હોય ને તો કોઈ વસ્તુ હાજર નહીં. હા, બધા એવા કરી નાખ્યા છે. એમાં ગિફ્ટમાં આવ્યું ને એક તો તો એવું છે. અલગ અલગ ડિઝાઇનનું અત્યારમાં આપણે બનાવવા માંડ્યા છે પાઉંભાજી. પાઉંભાજીની સાથે પાઉં નથી, ભાજી વિથ રોટલા. કેવો મસ્ત લાગે. એટલે ભાજી વિથ રોટલા નહીં, ભાખરી નહીં, રોટલા. એટલે અમારા બધાના ફેવરિટ છે ભાજી વિથ રોટલા. તો અંશ કુર્તો લેવા જાવો છે એમ. પછી તો પાછી દિવાળી એની નાટક તારા ઉભા રહે પાછા. ભાઈ કેવીક નવરાત્રિની તૈયારી તમારા બધાને ચાલે છે જોરશોરમાં? કીજો અમને. અમારે તો ધબાટી હાલે. કાં ક્યાંય નહીં કર્યું ને એવું નાસિકવાળા કરવાના છે કાલે તો. ખાલી એક દિવસ માટે બહુ બધું કરવાના છે. એક દિવસ એટલે 10 દિવસ હોય અમારે તો. જમવા બમવાનું બધે હોય, નાસ્તાનો અમારે પ્રોપર જમવાનું હોય 10 દિવસ. 10 ને આ 11 દિવસ થશે દશેરા હતા. દશેરાના બી હોય અમારે. અને કાલ તો બહુ સરસ અમારે શોભાયાત્રા ને એવું બધું પ્લાનિંગ છે. એટલે કાલનો બ્લોગ બી બહુ મસ્ત આવવાનો છે. એટલે જોજો, બધાએ જોવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. શું કહું તમે જોતો કેવા બંગા આપે સામેવાળા માણાની નીંદર અવરાવે એવું મોઢું છે તમારું યાર. વાતાવરણ દિવસ તો મજા જ છે નવરાત્રિમાં. 25,000 છે 10 દિવસ પાછી ઘર કામની. અને આજે આખો દિવસ કેવું મસ્ત વાતાવરણ રહ્યું છે, જરાય વરસાદ આવ્યો નથી. નવરાત્રિમાં હવે જોઈએ, જો કે શુક્રવાર સુધી તો વેધરમાં ક્યાંય બતાવતો નથી વરસાદ. શનિ રવિ બતાવે છે.
देखते हैं क्या होता है अभी भगवान करे ना આવે ને પછી નવરાત્રિ પછી ના આવે તો દિવાળીના કામ ના થાય એવું બધું જ છે. તો ચાલો હવે પાઉંભાજી બનાવવાની જ છે આપણે. જોતો એ હાવ તો હું તમારે થઈ ગયું નવરાત્રિનું બધું હાર બાર ને બધું ઓર્ડર દેવાઈ ગયા? ડેકોરેશન કરવાનું છે શોભાયાત્રામાં. બોલો કેટલી તૈયારી ના, અહીંયા આપણે કાંઈ નથી કરી તૈયારી હજી. મેં તો કાલ હું પહેરવું એ નક્કી નથી કર્યું. તો ચાલો પાઉંભાજી બનાવી લે. પાઉંભાજીને ખાલી ભાજીના રોટલા બનાવી લઈએ. પછી અંશનો કુર્તો લેવા જવાનું છે. હા હાલો ફટાફટ જ છે, 5-10 મિનિટમાં બની ગયું. ચાલો હાલો તો બનાવી લઈએ ભાઈ. છે ને અંશના કુર્તા લેવા ગયા પણ અમારે મેળ પડ્યો નહીં, કારણ કે અહીંયા છે ને નવરાત્રિમાં ઓછો સ્ટોક હોય, દિવાળી વધારે આવે એટલે બહુ ગઈ મને નહીં. 2-4 જગ્યાએ જોઈએ, હવે જો ટાઈમ મળશે વચ્ચે ક્યારેક તો જાશું પાછા, નહીતર પછી જે છે એમાં ચલાવી લેશું આ વખતે. દિવાળી પર લેશું કંઈક કરશું. એટલે એવું બધું થયું ને હવે આવી ગયા છીએ ઘરે. 9:15 થઈ ગયા છે. વર્ષને સુવાનું છે, કાલે મેથ્સનું પેપર છે. તો એવું બધું છે. તો આજનો બ્લોગ અહીંયા જઈને કહે છે કાલથી બહુ મસ્ત મજાનો બ્લોગ આવશે ને આઈ હોપ કે હું કાલ છે ને કન્ટિન્યુ બ્લોગ કરી શકું. એટલે તમે બધા થોડોક સપોર્ટ આપો તો મને થોડું મોટિવેટ મળે ને તો કન્ટિન્યુ બ્લોગ કરું. તો વચ્ચે વચ્ચે મારે એવું બ્રેક આવી જઈશ ને ખબર નહીં, કન્ટિન્યુ થતું જ નથી, કરવું છે તોય. એટલે હું ટ્રાય કરીશ કાલથી કન્ટિન્યુ બ્લોગ કરવાની અને મિની બ્લોગ પણ કરવાની ટ્રાય કરીશ. બંને લેંગ્વેજમાં, હિન્દી અને ગુજરાતીમાં. બીજા પેજમાં પણ મૂકીશ. તમે લોકો જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.